નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ. ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા. હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે. કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે. નામ હિંમતભાઈ ગંગદાસભાઈ રંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર. અને અમારે બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે. તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ. તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે.